ટીચર એન્ડ એજ્યુકેશનલ રિવોલ્યુશન, શિક્ષક અને શૈક્ષણિક ક્રાંતિ. મને એવું લાગી રહ્યું છે કે આવતીકાલ, જનરેશન નેક્સ્ટ, હવે પછીના ભારત ને વિશ્વની ફલક ઉપર ચમકાઈ શકે કોઈ તો શિક્ષક, પણ એ નથી કરી શકતો. કેમ ખબર છે? શિક્ષકને જીવવાનું છે ને, એને કુટુંબ છે, પત્ની છે, બાળકો છે, મા બાપ છે, જીવનનો નિર્વાહ કરવાનું છે. આ બધા એને પોષે છે. એ ધર્મ હોય, સમાજ હોય કે રાજકારણ હોય. એને શિક્ષકને ગુલામ બનાવી દીધો. એને શિક્ષકને આ લોકોનો એજન્ટ બનાવ્યો, દલાલ બનાવ્યો. અને આ 3 સંસ્થાઓ શું કહે છે? જા, અમે વર્ષો જૂની સડેલી જે સંસ્કૃતિ લઈને જીવીએ છીએ ને, એ પ્રમાણે આ નવી પેઢીના મગજમાં ઝેર વાવ. એ ધર્મનું, સમાજનું કે રાજકારણનું, અને આખી નવી પેઢીને બરબાદ કરે. શિક્ષક કહે છે, હા સાહેબ, મને મહિને પગાર મળે. સી ક્યાં લઈ જઈએ છીએ આપણે? When we were talking, singing like that, Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwara, Gurur Sakshat Para Brahma, Tasmai Shri Gurve Namah. અરે હે ગુરુ, તું બ્રહ્મા સર્જક છું, તું વિષ્ણુ પોષક છું, તું વિસર્જન છું શિવ, અને આ ત્રણેયની ઉપર જે પરમ બ્રહ્મ છે, જેણે બ્રહ્માંડનું સર્જન કર્યું, એ તું છું. એ ગુરુ પાસે આપણે શું કરાવીએ? ખાલી બોલવાનું ગુરુ નહીં. આપણે ગુરુને શિક્ષક બનાવી દીધો. ગુરુની તો કઈ કિંમત હોય? ગુરુ કોઈની પાસે હાથ લંબાવે? શંકરાચાર્ય હાથ લંબાવતા હતા, ચાણક્ય હાથ લંબાવતો હતો. ગુરુની કિંમત ના હોય, શિક્ષકોની કિંમત હોય. અને આપણે શિક્ષક પાસે આ ગુના કરાઈ રહ્યા છે. પેલા રીઢા ગુનેગારો છે, સમાજ, ધર્મ અને રાજકારણ વાળા. બદલવા જ નથી દેતા. બદલવા માટે શિક્ષકમાં એક આગ જોઈએ, એક વિરોધ જોઈએ. મારે સમાજને બદલવો છે, કેમ કે મારા હાથમાં છે આવતીકાલનો સમાજ. એ શિક્ષક કરી શકે. શિક્ષક છે ને, જે જૂની જરી પુરાણી પછાત શિક્ષણ પ્રથા છે ને, એને તોડી ફોડી નાખવી જોઈએ. એના હાથમાં નવી પેઢી છે, એ ધારે કરી શકે. એને કેવું જોઈએ, ધર્મ કે સમાજ કે રાજકારણીઓ કહે એવી મારે નવી પેઢી નથી બનાવી, મારે નવી પેઢી બનાવી છે જે ટેકનિકલ હોય, મિકેનિકલ હોય, જે રોજ નવું યંત્ર બનાવે, રોજ નવો રોબોટ બનાવે, દરેક બાબતનો યંત્ર બનાવે. મને એ પેઢી બનાવી છે. શિક્ષક ધારે તો આખી જનરેશન ટેકનિકલ બનાવી દે. શિક્ષક ધારે તો આખી પેઢીને આઈટી, કોમ્પ્યુટર, ડિજિટલ બનાવી દે. શિક્ષક ધારે તો હાથમાં પેન પેન્સિલ ના બદલે લેપટોપ મુકાઈ દે. આ શિક્ષક ધારી શકે. શિક્ષક ધારે તો મેડિકલમાં એવા લાજવાબ સર્જન કરી શકે, એ કરાવી શકે, મેડિકલનું લેટેસ્ટ આપી શકે. અત્યારે મેડિકલમાં વિશ્વ ખાતે જે પ્રયોગો થઈ રહ્યા છે, માનવામાં નહીં આવે. ભારતમાં હૃદય, ફેફસા, કિડની, આ જો બદલી નાખે છે. બજારમાં રેડીમેડ મળે છે, લઈને જાઓ મનગમતું હૃદય, આંખ, કાન, નાક, જીભ 2-5 કલાકમાં બદલી કરશે.
પૂરેપૂરી ચામડી બદલી કાઢે છે, આખા શરીરની. બ્લેક હોય તો ગોરી કરી કાઢે. કમાલ કામ ચાલી રહ્યું છે. એક શોધ તો રશિયાએ સૌથી શ્રેષ્ઠ બધા કરી રહ્યા છે, પણ રશિયામાં હમણાં 100 માણસોનું સન્માન થયું જે 160 વર્ષથી વધારે જીવે છે. હવે એ લોકો મેડિકલમાં ત્યાં પહોંચ્યા છે કે માણસ કમસે કમ 2030 સુધીમાં અમે 250 વર્ષ સુધી માણસને જીવવામાં મદદ કરીશું. અને આપણે ઓરી છબડા માટે શીતળા સાતમ ઉજવીએ છીએ. કમાલ કરીએ છીએ આપણે. મેડિકલ સાયન્સને આપણે મેડિકલના શિક્ષકો ત્યાં લઈ જઈ શકે. અમેરિકામાં હવાઈ ટેક્સી મસ્કે મૂકી દીધી. નીચે ટ્રાફિક બહુ જામ છે અને સ્પેસમાં લોકોને ટૂર કરાવે છે. તમે કાશ્મીર જાઓ, દાર્જિલિંગ જાઓ, એ સ્પેસમાં લઈ જાય છે. એ અત્યારે પ્રયોગ કરી રહ્યો છે કે સ્પેસની અંદર મંગળ ઉપર 25 અણુ બોમ્બ ફોડીએ અને મંગળનું લેવલ બદલી કાઢીએ, સાગર ને વગેરે પાણીની સિચ્યુએશન હવાની બદલીએ અને માણસોને હું મંગળ પર રહેતા કરું. અત્યારે સ્પેસમાં તમને ફરવા લઈ જવું, ચલો ટૂરમાં, મંગળ ઉપર, ચંદ્ર ઉપર 1 લાખ જણનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. અને છેલ્લી ખબર મુજબ તો દિલ્હીથી ન્યુયોર્ક હું માત્ર તમને 45 મિનિટમાં લઈ જઈશ, જે 20 કલાક 25 કલાક થાય છે. જુઓ, આ છે સ્પેસ. અમેરિકાની પોતાની નાસાની એક સંસ્થા છે અને મસ્ક પાસે પોતાની નાસાની સંસ્થાઓ છે જ્યાં હજારો વૈજ્ઞાનિકો કામ કરે છે. શિક્ષક આ છે, એ આઈટીમાં દોડાવે, મિકેનિકલમાં દોડાવે, મેડિકલની અંદર દોડાવે, સ્પેસમાં દોડાવે, દેશને 1000 વર્ષ આગળ લઈ જાય. તો શિક્ષક આ કરી શકે એમ છે. શિક્ષક એને શ્રાવણ મહિનાના જુગાર અને જન્માષ્ટમીના જુગારમાંથી બહાર કાઢી શકે છે. ગણપતિનો કોઈ પ્રશ્ન નથી, સ્થાપો અને વિસર્જન કરો એનો નથી પ્રશ્ન. ગણપતિ એટલે શાસ્ત્ર કે જે વિવેક, શિક્ષક એને સમજાવી શકે કે જિંદગીમાં વિવેક સ્થાપ અને મેનર્સ નહીં, વોટ ટુ ડુ એન્ડ વોટ ટુ નોટ ટુ ડુ, શું કરવું શું નહીં એ સમજ આ શિક્ષક કરે. This is a real modernization actually, and that is a revolution, and that only teacher can do it. If teacher will say I will do it, he can change the generation next. આવતીકાલ ગજબ બનાવી શકે જો શિક્ષક ઈચ્છે તો.